ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી પોલીસ પરિવાર તરફથી માં શક્તિની ઉપાસનાની ઉજવણી નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ઉપસ્થિત રહી અંબે માની આરતી કરી હતી. તેમાં ગરબામાં લોકોએ પણ આરતીમાં ભાગ લીધો હતો. નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ઉપસ્થિત રહી અંબે માની આરતી કરી હતી. તેમાં ગરબામાં લોકોએ પણ આરતીમાં ભાગ લીધો હતો અને સાથે સાથે ભરૂચના ખેલૈયાઓએ ગરબાનો રંગ જમાવ્યો હતો, જેમાં ભરૂચ પોલીસ પરિવાર તરફથી મહિલા પોલીસ કર્મી પણ ગરબામાં ભાગ લીધો હતો. સેફટી માટે કેટલીક મહિલા પોલીસ અને પોલીસ કર્મીઓ પણ ગરબામાં સામેલ થયા હતા અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પાર્કિંગ પણ આપવામાં આવ્યું હતું. આ ગરબામાં સેફ એન્ડ સિક્યોર ભરૂચ પોલીસ પરિવાર તરફથી ગરબાનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગરબા મુખ્યત્વે ગુજરાતનો ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્ય ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નામો સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે. આ રાત્રિઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ગુજરાતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે, જેમાં ખેલૈયાઓ મા અંબાની આરતી કરી ગરબે ઘૂમે છે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ, ભરૂચ.